અમદાવાદમાં થયેલી ગોઝારી વિમાન દુર્ઘટનાના 8 મહિના બાદ એર ઇન્ડિયા દ્વારા મૃત્યુ પામેલા મુસાફરોનું બચી ગયેલો સામાન સ્વજનોને પરત આપવાની પ્રક્રિયા શરૂ. ધાનેરા તાલુકાના થાવર ગામના સવદાનભાઈ ચૌધરી માટે અત્યંત ભાવુક ક્ષણ સર્જાઈ જ્યારે દીકરાનું સામાન પરત મળ્યો. દીકરા કમલેશ અને પુત્રવધુ ધાપુના લગ્નનું આલ્બમ અર્ધ બળેલી હાલતમાં પરિવારને પરત સોંપાયું. બળેલા ફોટાઓ પરથી દીકરા અને પુત્રવધુની ઓળખ થતાં સવદાનભાઈની આંખો ભરાઈ આવી. દ્રશ્ય બન્યું કરુણ. અર્ધ બળી ગયેલા લગ્ન આલ્બમના ફોટા નિહાળતા સવદાનભાઈ સુનમુન બની દીકરાની યાદોમાં ગરકાવ થયા. 12 જૂન 2025ના રોજ અમદાવાદ એરપોર્ટ પરથી લંડન જતું વિમાન ઉડાન ભરતાની સાથે જ પ્રચંડ વિસ્ફોટ સાથે કાટમાળમાં ફેરવાયું. ખુશી ખુશી લંડન મોકલેલા દંપતીના દુર્ઘટનાએ પરિવારના જીવનની દિશા સદા કાળ માટે બદલી નાખી. અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી. ઓકે, બોલો. હા, ઘટના ઘટી હતી, તમને કઈ રીતે જાણ થઈ હતી આ બધી? એ વખતે હું એને મૂકવા ગયા હતા. અમે બંને જણ, એના મમ્મીને અમે બંને જણ એમને મૂકવા ત્યાં ગયા હતા. આ પહેલી વખત આવી હતી જ્યારે અમારી દીકરાને વહુને અમે ત્યાં એરપોર્ટ ઉપર મૂકીને એ અમારા એક એડિશનલ ડ્રેસમાં જ ગઈ હતી. એટલી અમારી આ મર્યાદામાં રહીને અમારી વહુ હતી એ પણ રહી હતી. તો પછી એમને મૂક્યા. 11:30 એ રિપોર્ટિંગ કરાવી અને અંદર ગયા. એટલે પછી અમે 2-3 વખત હું મૂકવા ગયેલો. એટલે પછી આપણને કશું ત્યાં જવા અંદર દેખાતું નથી. પરંતુ છેલ્લી ઘડી એની જ્યારે અંદર ગયો ને અંદરથી કાચમાંથી પહેલી વખત ક્યારેય એને જોયું નહોતું, પણ એ વખતે એને મારી સામે જોયું કાચમાંથી અને હાથ હલાવીને જે એને મને હેલો કર્યો ને, એ ખરેખર આજે પણ મારા અંતરાત્મામાં એ જ વસ્તુ અટકીને રહી છે. એના વિશે એ દિવસને હું ક્યારેય કઈ રીતની એની પળને હું ભૂલી શકું. જ્યારે અમે એને મૂકીને આવતા રહ્યા એટલે લગભગ અમે ઊંઝા સુધી આવી ગયા હતા. ઊંઝા સુધી આવ્યા એટલે યુકેથી ફોન આવ્યો, એના ફ્રેન્ડનો ફોન આવ્યો કે અંકલ મને એમની ટિકિટ બતાવો. એની ટિકિટ તમને મોકલી હતી? કીધું ના કમલેશે મને ટિકિટ નહીં આપી. હું શું કામ જોઈ લઉં? કેમ શું હતું? તો કે એને મને વાત ના કરી પહેલે તો એમ જ બતાવી દીધું કે ચાલો અમારે એને લેવા જવાનું છે એટલે કયા ટાઈમે તે ઉતરશે આવું કહ્યું. પરંતુ પાછળથી મને કંઈક એમના અવાજ મને એમ થોડુંક લાગ્યું એટલે મને કંઈક ડાઉન લાગ્યું. એટલે મેં ફોનની અંદર સમાચારમાં જોયું એટલે કે લંડન જતી ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ. તો એ વખતે તો મને કંઈ સૂઝ્યું નહીં. પરંતુ ત્યાંથી હું ગાડી અમારી વળતી કરી અને ફરી અમે ત્યાં પહોંચતા અમને 2 કલાક ટાઈમ લાગી ગયો. ત્યાં અંદર અમને કોઈ ત્યાં તો કંઈ જવાની વાત જ નથી, જવાય એમ નહોતું. સિવિલમાં જવાનું ડાયરેક્ટ કહેવામાં આવ્યું હતું. તો પછી અમારા સંબંધીઓની ગાડીમાં હું સિવિલ ગયો હતો. પછી તો મને કશું ખબર જ નથી કે કઈ રીતની આ બધું મારા માટે એટલો આઘાત હતો કે કંઈ મને સંભળાણું નથી. કોઈ કહે તો મને કશું સૂઝ્યું નહોતું. આવી ઘટના એની બની હતી. હંમેશા એ ઘરે આવતું એટલે એક એનામાં એવું હતું કે આવે એટલે 2 દિવસ પહેલાં ફોન ના કરે, 2-3 દિવસ પહેલાં કે હું આજે આવું છું એવું ન કહીને આવે. એનું કહેવું એવું કે હું ફ્લાઇટમાં આવતો હોઉં એટલે તમને એમ ટેન્શનમાં એટલે એવું કરતો. તો આવ્યો એટલે સાંજનો ટાઈમ હતો. 4 જૂને ઘરે આવ્યો હતો. તો 4 જૂને ઘરે આવ્યો એટલે સીધું અમારા ગેટ ઉપર સામે જ, અમારા ઘરથી સામે ગેટ ઉપર જોયું એટલે એકદમ આવી ગયો. પછી અમને એક મારા માટે મારો પુત્ર તરીકે તો હતો પણ એક મિત્ર પણ એવો હતો કે અમે એકબીજાને બાત ગાતીને મળી શકતા હતા. અને એના કોઈ પણ કાર્ય માટે પહેલી મને વાત કરતો કે ક્યાં તમારે શું કરવું, મારે શું કરવું છે, હું અહીં જવાનો છું, અહીં જવાનો છું, એવું પણ કરતો. નહીં તો હું એક ખેડૂતનો દીકરો હતો. તો આટલા સુધી એક એનામાં એવી આગવી વિશેષતા હતી કે જેની સાથે એ સંપર્કમાં આવ્યો તો એ એક એની વાત પકડી લેતો હતો. એનામાં એટલી એક વિશેષતા હતી, એક કુશળતા હતી. તો એના લીધેથી આટલે એક ખેડૂતનો દીકરો જ્યાંથી હું અહીંથી એટલું વિચારી નથી શકતો એટલે વિચાર સુધી તે ત્યાં પહોંચી છેક લંડન સુધી એની યાત્રા એ મારા જીવનમાં એક મોટી સફળતા પ્રાપ્ત એને કરાવી હતી. અમારા ગામમાંથી પહેલી વખત જ એ ગયો હતો.
તો અમારું પણ એક સારું ચાલતું હતું. એના પછી એના લગ્ન થઈ ગયા પછી યુકેમાં એવું હતું કે એમના રૂલ્સ બદલવાના હતા કે ભાઈ જો પાછળ ડિપેન્ડન્ટ વિઝા ઉપર આવે તો એમને આવવા માટે ઇંગ્લિશ આવડવું હોવું જોઈએ. તો અમારા પુત્ર બધું ભણેલા હતા નહીં, તો એણે વિચાર્યું કે ચલો હું જલ્દી આ રૂલ્સ આવે એના પહેલાં એને ત્યાં લઈ જઈએ તો અમારું સારું રહે. નહીં તો પછી હું ત્યાં એ ના આવી શકે તો પછી અમારા સામાજિક પ્રોબ્લેમ આવી શકે એવું. તો એના લીધેથી કરીને જ એમને લેવાયો, નહીં તો એમને 1 વર્ષ પછી આવવાનું હતું. પરંતુ આ કારણથી એ અહીં લેવા માટે આવ્યો તો 4 તારીખે આવ્યો. હવે એને આ 12 તારીખની કઈ રીતની ટિકિટ કરાવી દીધી એ મને ખબર ન પડી. એવા કંઈક સંજોગ બની ગયા અમારા માટે. એક દુઃખનો દરિયો તૂટી પડ્યો. એના વિશે અમે કશું કહેતા હાલ પણ આજે 12 તારીખ છે, તો એ તારીખ જ્યારે આવે છે ત્યારે અમારો હૈયું કંપી ઉઠે છે. કોઈ પળો તમારા સાથે